ખાંડ ગોળ અને મેંદા વગરની ક્રિસમસ માટે ટેસ્ટી હેલ્ધી અને ચોકલેટી કેક બનાવીશું. કેક બનાવવા માટે 1 કપ ખજૂર જેના ઠળિયા કાઢી લેવાના છે. 1 કપ નવશેકું દૂધ લેવાનું છે. ખજૂર અને દૂધને 20 મિનિટ પલાળીને મૂકી દેવાના છે. 20 મિનિટ થઈ ગઈ છે તો મિક્સર જાર લેવાનો છે અને જારમાં ખજૂર અને દૂધ લઈ લેવાનું છે અને ખજૂરની પ્યુરી બનાવવાની છે. આ પ્યુરી બાઉલમાં લઈ લેવાની છે અને મિક્સ કરવાનું છે. હવે 5 ચમચી સનફ્લાવર કે રિફાઇન્ડ તેલ લેવાનું છે અને મિક્સ કરવાનું છે. 1 કપ ઘઉંનો ઝીણો લોટ, ચપટી મીઠું, 3 ચમચી કોકો પાવડર, 1.5 ટીસ્પૂન બેકિંગ સોડા, 1.5 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરી લોટને ચાળી લેવાનો છે. બધી સામગ્રીને મિક્સ કરવાની છે. થોડું દૂધ ઉમેરવાનું છે અને કેકનું બેટર બનાવવાનું છે. ખજૂરની કેક બનાવીએ છીએ એટલે બેટર પતલું નથી બનાવવાનું, આ રીતનું બેટર બનાવવાનું છે. હવે 3 થી 4 વેનીલા એસેન્સના ડ્રોપ્સ ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું. કેક ટીને બટરથી ગ્રીસ કરવાની છે અને બેટર કેક ટીનમાં લઈ લેવાનું છે. ઉપરથી ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ સ્પ્રિંકલ કરી લઈશું. તમે ડ્રાયફ્રૂટ પર સ્પ્રિંકલ કરી શકો છો. હવે કેકને બેક કરીશું. અહીંયા હું કડાઈમાં કેકને બેક કરું છું. તમારે ઓવનમાં બેક કરવી હોય તો પણ કરી શકો છો. તો કેકને 25 થી 30 મિનિટ બેક કરવાની છે. અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે. એકવાર ચેક કરી લઈશું કે કેક બેક થઈ છે કે નહીં. તો અહીંયા કેક બેક થઈ ગઈ છે તો કેકને ઠંડી કરવા મૂકવાની છે. કેક ઠંડી થઈ જાય પછી જ કેક કટ કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે આજે આપણે કેક બનાવી છે તે એકદમ સોફ્ટ અને જાળીદાર બની છે. હું કટ કરીને પણ બતાવીશ કે કેક અંદરથી પણ સોફ્ટ બની છે. તો ક્રિસમસ સ્પેશિયલ ખાંડ ગોળ અને મેંદા વગરની ચોકલેટી કેક મેં તો મારા બાળકો માટે બનાવી છે. તમે શું બનાવવાના છો કમેન્ટ કરજો.